રેખાબેન જીવનભાઈ મકવાણા, ગામ ઉમરાળા. અને મારી મમ્મી બોડીથી બેસી અને ઉમરાળા જતા હતા તો રસ્તામાં બાઇકવાળો નીકળ્યો કે ઉભો રે મને લેતો જતી મેં બેઠા અજાણા શખ્સ પાછળ. અને રાણપુર નાળું આવતા બાઇકવાળાએ ડાયરેક્ટ જ અંદર ઓકળામાં જવા દીધી અને એકદમ જ પાછી વાળી અને બે કારની બૂટ ખેંચી અને અચાનક ગમે એને નાસી ગયો, ખબર રહી નહીં. પછી અમારા ગામના સરપંચ એ રાણપુર સરકારી દવાખાને લાવ્યા. પછી અમને ફોન કર્યો એટલે અમે સરકારી દવાખાને આવ્યા. પછી અમે અત્યારે રાણપુર પોલીસ સ્ટેશન આવ્યા. અમુબેન. આજે તમે પોલીસ સ્ટેશન આવ્યો છો, શા માટે આવ્યા? આ બુટી કાર્ડ ગયા એટલે. કઈ બાજુ તમે રેર હતા અને ક્યારે બનાવ બન્યો, કઈ જગ્યાએ બનાવ બન્યો? અહીંયા ઉમરાળા વાંકડામાં આવતા જ છે. પાદરું નાળું ઉતારી લીધી, પાદરી ગાડી ઉતારી દીધી, પાદરા કાન ખેંચીને ગઈ દીધી. હું ઘણી દોડી વાળી પણ આજતા આવ્યો, મને ધક્કો મારીને ગઈ ગયો. પછી બધા રોડવાળા ગામના બધા પડકાવાળાની બધા ભેગા થઈ ગયા રોડ પર. હું એક જ હતી, બીજું કોઈ નહોતું. પછી મારી છોડીને એકનો ફોન કર્યો. પછી તમને દવાખાને કોણ લઈ ગયું? પછી મારી છોડી આવી, ના ઉમરાળા કોક હતો ને રિક્ષાવાળો એ લાવ્યો. હા એ લાવ્યો. પછી મારી છોડીને જમાઈ આવ્યા, પછી અહીંયા લાવ્યા. પછી રાણપુર પોલીસ સ્ટેશન તમે ફરિયાદ કરવા આવ્યા? હા ફરિયાદ કરવા આવ્યા. હા ફરિયાદ કરી પડી. આમ એ વ્યક્તિને તમે ઓળખો ખરા? નહીં ઓળખાય. ઓલું કાળું આવો ને આમ પહેર્યું હતું, બહાર દીધું અહીંયા. પછી ઓલું નાળું રહ્યું ને મોટું ઉમરાળાનું ના આવ્યા ને તો પછી એને પહેર્યું આવ્યું આખું, આમ આખું પહેર્યું આવ્યું. પછી અહીંયા ઓર આવ્યા ને ત્યારે એને પાછી આમ આમ જવા જ દીધી. મને કે મારી કે કાંટો આવ્યો કહે, બાવળો આવ્યો કહે. તો હું તો ઉતરી ગયા. તો ઉતરીને આમ ગાડી હાંકી ને તરત આ ખેંચીને વે કે ના. પછી હું તો રાડ્યું નાખું ના મારી પાસે. આજે ઘણો પણ ઊંચી છે પછી કાંઈ હું દોડી શકું નહીં આવે કાંઈ. પીવાઈ ગયા હોય કેમ કાંઈ ગયા. પછી મને ચક્કર આવી ગયા તો હું નાના પડી ગયા, લોહીની ધારું થઈ દીધું. પછી મને ભાન નથી. એ બાજુ બધા ભેગા થઈ ગયા. પછી સરપંચ આવ્યા. સરપંચ પછી રિક્ષા બોલાવીને મને ઉમરાળા દવાખાને લાવ્યા સરકારી. મને ના લોહી બંધ કરાવી. પછી અહીંયા આવ્યા. કઈ ગાડી હતી? રિક્ષા હતી, ગાડી તો બાઇક હતી. એ મારી પાસે ફોટા દીધા. મારા સુમરી છે, મારી પાસે થેલી છે, થેલીમાં છે હાથમાં આમ રાખીને બેઠી છે. થેલી સુમરી તો ઓળખાય ને સાહેબ, આપણે આમ ના ઓળખી મને એમ તો ઓળખાય ને. સુમરી છે, થેલી છે.